હેલો ફ્રેન્ડ, મજામાં બધા? ચલો હું તમને આજે શનિવાર છે તો હનુમાન દાદાના દર્શન કરાવું તમને. કષ્ટભંજન હનુમાન દાદા છે. ચલો અમે અહીંયા દર્શન કરવા આવ્યા આગળ, પણ ત્યાં કંઈ કલરનું કામ થાય છે તો કારીગર કહે કે પાછળના દરવાજાથી જાઓ, તો અમે હવે પાછળના દરવાજાથી જઈએ છીએ. ચલો તમે મારી સાથે જોડાઈ જાઓ, હું તમને બધાને દર્શન. જય હનુમાન દાદા. જો કેવું મસ્ત મંદિર છે. નજીકથી તમને બતાવી દઉં, દાદાના દર્શન કરાવી દઉં. જો કેવું સરસ મંદિર દેખાય છે. નજીકથી તમને દાદાના ફોટો બતાવી દઉં તો કેટલા સુંદર લાગે છે દાદા. તમે પણ શનિવાર છે તો ગયા હશો દર્શન કરવા. જો આ આજુબાજુનું મેદાન છે. આ મારી મોટી બેન હજી હનુમાન ચાલીસા જ કરે છે. મેં કીધું ફટાફટ કર. જો કેવો મંડપ છે સરસ મજાનો. આજુબાજુ જગ્યા પણ ખાસી છે, તમે આરામથી બેસી શકો એવા વોકડા બી મૂકેલા છે. રાતનો સમય છે પણ બહુ સરસ ઠંડો પવન આવે છે. પાછળ તળાવ પણ છે તો એના લીધે બહુ ઠંડક લાગે તમને. અહીંયા તમે આવો તો તમને સારું લાગે, શાંતિ મળે. જો અને સામે ગાર્ડન પણ છે. નાના છોકરાઓનું કેવા હિંચકા ખાય છે છોકરાઓ બધા. અહીંયા પાણીની ટાંકી પણ છે. પરબ બંધાયેલી છે. જો કેવું મસ્ત ધજા લહેરાય છે હનુમાન દાદાની. આ ઘણી બહેનો આવેલી છે અહીંયા, કંઈ સેવાનું કાર્યકામ કરે છે, રોટલા બનાવે છે. અમે પૂછ્યું કે શું કરો છો તમે, તો કે અહીંયા બાજુનું ગામ છે કંઈ ખદલપુર, તો વાંદરાઓ માટે રોટલા બનાવે છે. અત્યારે રાત્રે બનાવીને સવારે ત્યાં જશે ખવડાવવા. જો ચૂલા ઉપર બનાવે છે. આટલી ગરમીના લોકો સેવાનું કાર્ય કરે છે એ અહીંયા જોવા મળે છે આપણને. જો હવે અમે થોડું ઠંડક લેવા તળાવની કિનારે બેઠી ગયા છીએ. જો હું, મારી બેન, મારા જીજાજી પણ આવ્યા છીએ. બાય. હવે હું બ્લોગ પૂરો કરું છું. તમને ગમ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય. જય હનુમાન દાદા.